તો 7 સોસાયટીમાં દૂષિત પાણીની અસર થઈ છે। ઘટના બાદ આજે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। 19 સોસાયટીમાંથી 21 સેમ્પલ લેવામાં આવ્યા છે। નર્મદાનું પાણી શુદ્ધ આવ્યું હોવાનો પણ દાવો। ગોતાવડમાં આવેલી આકાંક્ષા સોસાયટી સહિતની જે 7 સોસાયટી છે કે જ્યાં દૂષિત પાણી આવ્યું હતું ને પાણીની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર થઈ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હેલ્થ ટીમ છે તે આકાંક્ષા સોસાયટીમાં છે તે રાખવામાં આવી છે। મેડિકલ વાન પણ રાખવામાં આવી છે કે જે દૂષિત પાણીને કારણે લોકોને જે પરેશાની થઈ છે, ઝાડા ઉલટી થઈ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને સોસાયટીના લોકો પણ આપણી સાથે છે કે અંકલ, અત્યારે શું અપડેટ છે કે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે કે પાણીમાં કોઈ ફેરફાર થયો છે? આજ સવારે 6:30 વાગે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને ટોટલી પાણી ક્લીન છે। બિલકુલ કોઈ પાણીમાં હવે કોઈ એ છે નહીં એવું ટેસ્ટિંગમાં ક્લિયર થયું। અને ગઈકાલ સવારથી અત્યાર સુધી સતત ડૉક્ટરોની ટીમ, એએમસીની ડૉક્ટરોની ટીમ આ કાર્યમાં જોડાયેલી છે અને ઘણું પોઝિટિવ વાતાવરણ જોવા મળ્યું છે। સર, જે લોકો એડમિટ હતા તેની અત્યારે શું સ્થિતિ છે? જે એડમિટ હતા એમનામાં પણ સુધારો થયો છે અને ઘણાને ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે। તો અત્યારે જે ગઈકાલ કરતાં પરિસ્થિતિ સારી છે થોડી, અને પાણીમાં પણ સુધારો છે। પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અત્યારે જે પાણી આવી રહ્યું છે તે સારું પાણી છે કે જેના હવે લોકોને કોઈને પણ તકલીફ હોય તો મેડિકલ ટીમ બેસાડવામાં આવી છે કે જેના કારણે તેઓને સારવાર તાત્કાલિક મળી રહે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા માટે ખાસ સમાચાર છે। પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો। વર્ગ 3ની બઢતી માટે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ 8 જૂન સુધી રજીસ્ટ્રેશન મર્યાદા વધારવામાં આવી છે। વર્ગ 3ની બઢતી માટે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ 8 જૂન સુધી રજીસ્ટ્રેશન મર્યાદા વધારવામાં આવી છે। તો મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષા અંગે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે। પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે। અન્ય સમાચારની જો વાત કરીએ તો ગીર સોમનાથમાં ફરી એકવાર સિંહોની પજવણી। બાઇક પાછળ દોડાવી સિંહોને રોડ પર દોડાવ્યા। 3 સિંહની પાછળ બાઇક દોડાવવામાં આવી। સિંહોની પજવણીનો વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયો કયા વિસ્તારનો છે તે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ, પરંતુ બાઇક પાછળ દોડાવીને સિંહોને રોડ પર કઈ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે તે દ્રશ્યો સામે આવતા સિંહ પ્રેમીઓમાં પણ રોષની લાગણી પ્રવર્તી છે। તો સિંહોની પજવણીનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। ગીર સોમનાથમાં ફરી એકવાર સિંહોની પજવણી કરવામાં આવી। કયા વિસ્તારનો આ વિડીયો છે તેની સ્પષ્ટતા હજી સુધી નથી થઈ। બાઇક પાછળ દોડાવીને સિંહોને રોડ પર દોડાવ્યા હતા। તો 3 સિંહની પાછળ બાઇક દોડાવવામાં આવી હતી। ગીર સોમનાથના ખેતરમાં સાવજોના આટા ફેરા। મગફળી વાવણી કરતા ખેડૂતને ખેતરમાં સિંહનો ભેટો થયો। વાવણી કરવા આવ્યો હોય તેમ ખેતરમાં આટા મારતો સિંહ વાવણી સમયે જ સિંહ ખેતરમાં લટાર મારતો જોવા મળ્યો। તો ખેડૂતે ટ્રેક્ટર પરથી સિંહના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કંડાર્યા। કોડીનારના આલીદર ગામનો આ વિડીયો હોવાનું અનુમાન છે। ઉલ્લેખનીય છે કે સિંહ અન્ય ખેતરમાં જતો રહેતા ખેડૂતે વાવણી કાર્ય શરૂ કર્યું હતું। તો ખેતરમાં સાવજોના આટા ફેરા જોવા મળ્યા। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલ દીપડાનું મોસાળ બન્યું હોય તેવી ઘટના। સાપુતારા હિલ સ્ટેશને પ્રવાસીઓ ઠંડક મેળવવા હાલ ઉમટી પડ્યા છે। ત્યારે અહીં દીપડાઓ પણ વેકેશન કરવા માટે આવ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। છેલ્લા 10 દિવસથી દીપડાઓની અવરજવર વધી છે। સાપુતારાના સનસેટ પોઈન્ટ પર દીપડાનું જોડું દેખાતા પ્રવાસીઓમાં ડરનો માહોલ છવાયો। અગાઉ હોટલ તેમજ રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા। આટાફેરા મારતા સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટના। આ અંગે વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી છે। તો સનસેટ પોઈન્ટ પર દીપડાની જોડી જોવા મળી હતી। નવસારીમાં દીપડા બાદ હવે મગર પણ દેખાયા। નવસારી શહેરની બાજુમાં મગર દેખાતા લોકોમાં ભય છે। દાંતેજ ગામની નહેર કિનારે મગર દેખાતા વિસ્તારમાં ચકચાર મચી છે। તો મગરના આટાફેરાથી ખેડૂતો, પશુપાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। નહેર કિનારે
અવરજવર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ચીલ ઝડપ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. લિંબાયતમાં ચીલ ઝડપ કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વેપારી પાસેથી રોકડ રકમની લૂંટ કરવામાં આવતી હતી. લિંબાયત પોલીસે 4 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. 2 બાળ કિશોરોની સંડોવણી પણ સામે આવી છે. આરોપીઓ પાસેથી ₹4.85 લાખની રોકડ કબજે કરવામાં આવી છે. ગેંગ પાસેથી 2 રેમ્બો ચપ્પુ પણ મળી આવ્યા છે. સીસીટીવીમાં વાદળી ટી શર્ટવાળા તસ્કરની કરતૂત કેદ થઈ છે. તો ચીલ ઝડપ કરતી આ ગેંગનો આતંક હતો. આ ગેંગનો પર્દાફાશ થયો છે. સીસીટીવી સામે આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દમણના દરિયા કિનારે મારામારી, પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી. નશાની હાલતમાં મારામારી કરી હોવાની ચર્ચા છે. દરિયા કિનારે પ્રવાસીઓના 2 જૂથો આમને સામને આવ્યા. પ્રવાસીઓના 2 જૂથો સામસામે આવ્યા હતા. મારામારીના કારણે દોડધામ મચી હતી. હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી. તો પ્રવાસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી. ગરમીમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહી છે. પાટણમાં ઘરમાં એસી બ્લાસ્ટ થવાથી મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. પાટણ પદ્મનાથ 4 રસ્તા પાસે આવેલા ફ્લેટમાં આ કરુણ ઘટના બની છે. મહિલા પોલીસકર્મી પોતાના બેડરૂમમાં સૂતા હતા. તે સમયે એસી બ્લાસ્ટ થયો. ગાયત્રી ફ્લેટમાં પ્રથમ માળે રહેતા પોલીસકર્મી સુરેખા ચૌધરીનું મોત થયું. સુરેખા ચૌધરી પાટણ જિલ્લા LIBમાં ફરજ બજાવતા હતા. તો પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ધારપુર ખસેડી. મહિલાના મોતથી પરિવારજનોમાં શોક છવાયો છે. વડોદરામાં નર્મદા નદીમાં 3 યુવકો ડૂબ્યા છે. કરજણના રણાપુર ગામ પાસે આ બનાવ બન્યો છે. 3 મિત્રો નદીમાં નહાવા માટે પડ્યા હતા. સ્થાનિકોએ એક યુવકને બહાર કાઢ્યો, જ્યારે 2 યુવકો હજુ પણ લાપતા છે. તો કરજણ ફાયર વિભાગે યુવકોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસે હની ટ્રેપ ચલાવતી એક ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુ ગિણોયાની ધરપકડ કરી છે. ગેંગ ગૂગલ અને દુકાનોના બોર્ડ પરથી વેપારીઓના નંબર મેળવી પ્રેમ જાળમાં ફસાવતી, ત્યારબાદ મળવા બોલાવીને મારઝૂડ કરીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતી હતી. જેતપુર અને જામકંડોળામાં નોંધાયેલા 2 ગુનાઓમાં અત્યાર સુધી 11 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ ટોળકી મોરબી, રાજકોટ, વાંકાનેર અને જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં પણ સક્રિય હતી. પોલીસે ભોગ બનનાર લોકોને આગળ આવીને ફરિયાદ કરવા અપીલ કરી છે અને તેમની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે. એમાં છેલ્લી આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા, આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે. આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી. આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી